चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण स्वीयानान्तान् निजाचार्यान् प्रणम्यामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मुनि। विलक्षणोऽयमाचार्यः साकार ब्रह्मदेशिकः जीवानाम् उद्धृतो विग्रहः कृष्णानुग्रहः सत्फलः अलौकिक समर्पितात्मभावेन योतुमिन्द्रम् સેવા કૌમુદીનો આજે વિચાર આત્મનિવેદનની આપણે ચર્ચા કરી રહ્યા હતા અને એ ચર્ચાના અંતર્ગત ગઈ વખતે આપણે એક શ્લોકની ચર્ચા કરી હતી કાયેન વાચા મનસૈ ઇન્દ્રિયૈર્વા બુદ્ધ્યા આત્મના વા અનૃત સ્વભાવાન અનુસૃત સ્વભાવાત કરોતિ યજ્જત સકલમ પરસ્મૈ નારાયણાય ઇતિ સમર્પયેત તત। આજે એકાદશ સ્કંદના બીજા અધ્યાયનો જે આ શ્લોક હતો, આ શ્લોકના વ્યાખ્યાનમાં આમ લાલુ ભટ્ટજી કહી રહ્યા છે કે આ શ્લોકના વ્યાખ્યાનમાં ઠાકોરજીએ બધો રહસ્ય ભરી દીધો છે આત્મસમર્પણ, અને આની વ્યાખ્યા કરતા શ્રી ગુસાઈજીએ બહુ એક અદ્ભુત વિલક્ષણ વાતની આજ્ઞા કરી છે, અને જે અહીંયા લાલુ ભટ્ટજી એનો ઉલ્લેખ કરી રહ્યા છે એ આજે આપણે જોવાના છીએ, આજે આપણે જોશું। તો સૌથી પહેલા એ શ્લોકનો ભાવાર્થ આપણે સમજી લઈએ કે એ શ્લોકમાં કહેવા શું માંગી રહ્યા છે। એટલે આ સ્કંદ આ શ્લોકમાં ભાગવતકાર એટલે ઠાકોરજી એમ આજ્ઞા કરે છે કે શરીરથી એટલે કાયેન, વાચા એટલે મનથી, ઇન્દ્રિયથી, બુદ્ધિથી અથવા પોતાના સ્વભાવના વશીભૂત થઈને વ્યક્તિ જે કાંઈ પણ કરે છે એ બધું જ પરમ પુરુષ નારાયણને સમર્પિત કરી દેવું જોઈએ। બસ ઠાકોરજી આટલી જ વાત, પણ એના વ્યાખ્યાનમાં જો લાલુ ભટ્ટજી શું આજ્ઞા કરે છે કે અસ્ય અર્થસ્તુ, આ શ્લોકનો અર્થ તો, આ શ્લોકના અર્થનો શ્રી પ્રભુચરણૈ વ્યાખ્યાત, શ્રી ગુસાઈ બાવાએ આનું વ્યાખ્યાન કરેલું છે, અને બૌદ્ધ સૌકર્ય એ તમને ખબર પડે, તમને બોધ થાય, તમને સરળતા સમજવામાં સરળતા થાય એ હિસાબે તદ અનુસાર યહાપી લિખિત, અહીંયા પણ હું લખી દઉં છું। આમ તો આનો વ્યાખ્યાન, આનો અધ્યયન તમારે કરવું હોય તો એકાદશ સ્કંદની સુબોધનીજીનું વાંચન તમારે કરવું જોઈએ। એ તમને બધાને ખ્યાલ હશે કે મહાપ્રભુજીએ એકાદશ સ્કંદના 4 અધ્યાય સુધી જ સુબોધની લખી છે, એના પછી મહાપ્રભુજીએ સુબોધની લખી નથી।
એ તમને ખ્યાલ હશે. ખ્યાલમાં છે ને તમને? એકાદશ સ્કંદના 4 અધ્યાય સુધી સુબોધ નીતિ લખવામાં આવી છે. તો આ બીજા અધ્યાયની સુબોધ નીતિ છે, અને આના ઉપર શ્રી ગુસાઈજી પ્રભુચરણે એનો વ્યાખ્યાન લખેલું છે. તો લાલુ ભટ્ટજી કહી રહ્યા છે કે અહીંયા તમને બૌદ્ધ સૌકર્ય થાય એના માટે અહીંયા પણ એનો આશય તમને અહીંયા પણ લખી દઉં છું. શું છે? કાયાધિકૃત પૂજા નામ ગ્રહણ સ્મરણાદિ ફલાંતર. શું છે આ? સાપેક્ષ સહિતેન ભગવદ અર્થે ચેત વિનિયુક્તમ તદા સ ભાગવત ધર્મ. ઠાકોરજી અહીંયા ભાગવત ધર્મને સમજાવી રહ્યા છે. બહુ ધ્યાનથી સાંભળજો. આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ગુસાઈજી આજ્ઞા કરે છે કે કાયાદિકૃતમ પૂજાના, કાયાદિકૃતમ પૂજા એટલે તમે જે શરીર દ્વારા, પોતાના શરીરથી જે પૂજા કરી રહ્યા છો, પૂજા એટલે અહીંયા સેવાનો અર્થ છે. કાયા અને શરીરથી જે તમે પૂજા કરી રહ્યા છો, નામગ્રહણ, નામ લઈ રહ્યા છો પ્રભુનું, સ્મરણ આદિ, અને પ્રભુનું જે સ્મરણ આદિ કરી રહ્યા છો, એ ફલાંતર સાપેક્ષ સહિત, એટલે બિના કોઈ ફલની આશા રાખ્યા વગર જો કેવલ તમે એ ભગવાન માટે કરો છો ને, તો એનું નામ ભાગવત ધર્મ છે. હવે તમને ભાગવત ધર્મની વ્યાખ્યા કરવી હોય, આ તમારે વચનામત કરવા જોઈએ ગુસાઈ બાબા. કોને ભાગવત ધર્મ કહેવાય? જુઓ, કાયાથી તમે જે કઈ પણ પૂજા કરો છો, નામ લઈ રહ્યા છો પ્રભુનું, સ્મરણ કરી રહ્યા છો પ્રભુની, પણ એ સ્વોદ્દેશ્ય હોય, સ્વોદ્દેશ્ય એટલે ઉદ્દેશ્ય સહિત હોય, કોઈ લૌકિક કાર્ય માટે જો તમે આવું કરી રહ્યા છો, તો એ જ ક્રિયા ભાગવત ધર્મ નથી બનતી, લૌકિક કર્મ બની જાય છે. ભાગવત ધર્મ ક્યારે બને? કે તમે પ્રભુની સેવા, પ્રભુનો નામ, પ્રભુનો સ્મરણ પ્રભુ માટે જો કરો તો, એટલે મારે છોકરા છે અહીંયા થઈ જાય, ગાડી મોટર બંગલા થઈ જાય, એના માટે જો ભગવત ક્રિયા કરવામાં આવે તો એ ભાગવત ધર્મ નથી. કારણ કે ક્લિયર કટ ઇન્ડિકેશન ગુસાઈ બાબા આજ્ઞા કરી રહ્યા છે. આનાથી વધારે શું લખી શકે ગુસાઈ બાબા? તમે મને કહો. ખ્યાલમાં આવ્યો ને? આનાથી વધારે શું લખી શકે? સીધી સમજવાની વાત છે. આજે અમે બધા બાળકો કોઈ બીજી કામનાથી ભક્તિ કરી રહ્યા છીએ, તો એ ભાગવત ધર્મ નથી. તમારા અંદર કોઈ બીજી કામના હોય અને તમે એ કામનાથી પ્રેરિત થઈને આ બધા કર્મ કરો, તો એ ભક્તિ ભાગવત ધર્મ નથી. અને આમાં કેટલી ગજબની વાત આગળ ગુસાઈજી આજ્ઞા કરે છે કે તત્ર ન કેવલ વિહિતમેવ કાયાધિકૃતમ ભગવત્યર્પિતમ સદભગવત ધર્મ. એટલે જે શાસ્ત્રમાં બતાવેલું જે વિહિત કર્મ છે, વિહિત કર્મ એટલે શાસ્ત્રમાં બતાવેલું, એને વિહિત કહેવાય. જેને તમે અંગ્રેજીમાં પ્રિસ્ક્રાઇબ્ડ કહો છો. ડોક્ટર જે કહેતો હોય એ વિહિત છે, પ્રિસ્ક્રાઇબ છે. એવી રીતે શાસ્ત્ર જે કહેતો હોય એ વિહિત છે. તો શાસ્ત્રમાં જે ક્રિયાઓ ભાગવત ધર્મને કરવા માટે કહેવામાં આવી છે, ફક્ત એ જ ભગવત ધર્મ હોય એવું નથી. તો ગુસાઈ આજ્ઞા કરે છે, કિંતુ અનુસૃત સ્વભાવાત સાહજિક પ્રકૃતે કૃતમ લૌકિકમ અપી ભગવદ અર્પિતમ સત ભાગવત ધર્મો ભવતિ. એટલે જ તમારા સ્વભાવ અને સહજ પ્રકૃતિના કારણે
જો તમે લૌકિક કાર્ય પણ જો ભગવાનને અર્પિત કરો છો તો એ ભાગવત ધર્મ બની જાય છે. વાત સમજમાં આવી કે ન આવી? આયા છે ત્યાં. આયો ને? ઠીક. ઇન્દ્રિયત્વ અવિશેષેપી વાંગ મનસો અવિશિષ્ટ વાંગ મનસો વિશિષ્ટ કાર્યમાદાય પૃથક લગ્ન. હવે તમે ગુસાઈજી બાબા એક બહુ સુંદર વાતની આજ્ઞા કરે છે કે મન અને વાણી પર તો ઇન્દ્રિય છે કે નહીં? વાણી અને મન ઇન્દ્રિય છે અને એમાં કોઈ વિશેષ અંતર નથી. છતાંય વાણી અને મનના વિશિષ્ટ કાર્યોના કારણે એમનો અલગથી ઉલ્લેખ કરવામાં આવે છે. અલગથી ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો મને કહો? જે બતાવશે એને મારા તરફથી એક સ્પેશિયલ આશીર્વાદ. ક્યાં અલગથી વાણી અને મનનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો છે? એટલી જ ખબર પડી જશે કેવી રીતે તમે સાંભળી રહ્યા છો. જે ऊपर के श्लोक में बताया गया है ना क्या बात है कपिलाबेन, वाह, बहुत सुंदर, खूब खूब आशीर्वाद, बहुत बढ़िया. મૂળ શ્લોકમાં જ આ વાત આવી હતી કે કાયા વાણી અને મન. તો વાણી અને મન પણ કાયાના અંતર્ગત જ તો આવી ગયા ને. તો પછી વાણી અને મનને સેપરેટ કરવાની જરૂર શું પડી? એ પ્રશ્ન ગોસાઈ બાબા ઉઠાવી રહ્યા છે. કોઈને મગજમાં બેઠું શું વાત ચાલે છે, શું શંકા ચાલે છે? જયારે આપણે કાયા કહીએ ત્યારે વાણી આવી જાય અને મન પણ આવી જ જતું હોય ને. પણ ભાગવતકાર સ્પષ્ટ અલગ અલગ રીતે ઉલ્લેખ કરી રહ્યા છે કાયા, વાણી અને મન. તો એનું કારણ શું છે? તો ગુસાઈ બાબા સમજાવી રહ્યા છે કે આમાં વિશેષ કઈ અવિશિષ્ટો, મને આમાં કઈ વિશેષ અંતર ન હોવા છતાંય વાણી અને મનના કોઈ વિશિષ્ટ કાર્યો છે જેના કારણે અલગથી ઉલ્લેખ કરવામાં આવે છે. હવે આ વાતને ધ્યાનથી સમજો. હું પોઈન્ટ વાઇઝ આ વાતને સમજાવીશ. પેલા શબ્દોનું શાબ્દિક અર્થ સમજી લઈએ. ઇન્દ્રિયત્વ અવિશેષેપી એટલે ઇન્દ્રિય હોવામાં કોઈ અંતર ન હોવા છતાંય, ઇન્દ્રિય હોવામાં એટલે વાણી અને મન ઇન્દ્રિય તો છે ને, એમાં કોઈ વિશેષ અંતર ન હોવાના કારણે પણ વાંગ મનસો, વાણી અને મનનું વિશિષ્ટ કાર્ય માતાય એટલે એમનો વિશિષ્ટ કાર્ય એટલે મહત્વને લઈને પૃથક ગ્રહમ એટલે શ્લોકમાં એમનો અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે પોઈન્ટ નંબર 2, શંકા શું હતી? શંકા એ હતી, મૂળ શ્લોક કહે છે કે જીવ પોતાની શરીર, વાણી, મન અને ઇન્દ્રિયથી જે કંઈ પણ કરે એ નારાયણને સોંપી દે, એમ કહેવામાં આવ્યું હતું ને મૂળ શ્લોકમાં. અહીંયા સંસ્કૃતના વિદ્વાનો એક બહુ મોટો પ્રશ્ન ઉપાડ્યો કે અંતઃકરણ મન શું છે? અંતઃકરણ છે અથવા તો જ્ઞાનેન્દ્રિય છે. અને વાણી શું છે? કર્મેન્દ્રિય છે. વાણી શું છે? કર્મેન્દ્રિય છે. આ બંને ઇન્દ્રિય જ છે, આપણી ઇન્દ્રિય જ છે બધી. એ શ્લોક મેં ઇન્દ્રિય કહેવામાં આવ્યું હતું. તમે જુઓ
ઇન્દ્રિયૈર્વા એમ કહેવામાં આવ્યું છે. તો એમાં મન અને વાણી પણ આવી ગયા. તો પછી વાણી અને મનને અલગથી કેમ કહેવામાં આવ્યું? આ શંકા છે. સમાધાન પોઈન્ટ નંબર 3 એનો સમાધાન અને પંક્તિનો આશય. શું સમાધાન છે? જો ગોસાઈ બાબા સમજાવે છે, જો કે વાણી અને મન ઇન્દ્રિયોમાં ગણતરી આપણે કરી શકીએ, એ વાત સાચી, પણ તો પણ ભક્તિ અને સમર્પણના માર્ગમાં વાણી અને મનનું જે કાર્ય છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એનો વિશેષ મહત્વ દેખાડવા માટે શ્લોકમાં એને અલગથી કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે મનનું કોઈ વિશિષ્ટ કાર્ય શું છે? એ ચાહે સારું હોય ખોટું હોય, આપણે જે કાંઈ પણ કરીએ, કોઈ પણ કર્મ, એ કર્મ સારો હોય ખોટો હોય, પહેલા સૌથી પહેલા મનમાં વિચાર રૂપથી જન્મ લે છે. અને સમર્પણ પણ સૌથી પહેલા મનમાં થાય છે, મનથી સમર્પણ થાય છે. એ વાત ખ્યાલમાં આવી તમને બધાને? જ્યાં સુધી મનથી સમર્પણ નથી ને, એ સમર્પણ કાચો છે. અને તો મનથી સમર્પણ જો ન થાય ને, તો શરીરથી જે કંઈ પણ તમે ક્રિયા કરો છો ને, એ વ્યર્થ છે. વાણીની પ્રધાનતા શું છે? જીવ જે છે સંસારમાં સૌથી વધારે સંવાદ પોતાની વાણીથી જ કરે છે. ભગવાનનું નામ જપવાનું, કીર્તન, સ્તુતિ કરવાનું, અને નવધા ભક્તિનો એક મોટો હિસ્સો, મોટો ભાગ વાણીને સમર્પિત છે કે નહીં? આને એક લૌકિક દ્રષ્ટાંતથી આપણે સમજીએ કેવી રીતે છે. દાખલા તરીકે ગામમાં કોઈ મુખિયાએ કહ્યું કે કાલે દાવતમાં ગામના બધા લોકોને બોલાવજો અને વિશેષ કર સરપંચ અને પંડિતજીને અવશ્ય બોલાવજો. સરપંચ અને પંડિતજી પણ ગામના લોક નથી? એ તો છે જ ને. છતાં એમનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શા માટે? એમનો વિશિષ્ટ કાર્ય અને વિશેષ મહત્વ છે. એવી જ રીતે મન અને વાણી પણ ઇન્દ્રિય જ છે, તો પણ ભગવાનના સમર્પણમાં આ બંનેનું જે રોલ છે સરપંચ અને પંડિત જેવું છે, વિશેષ મહત્વ રાખે છે. એટલે આચાર્ય ચરણે આવી આજ્ઞા કરી. ખ્યાલમાં આવ્યું તમને? જ્યાં સુધી તમે વાણીથી સ્વીકાર ન કરો, શ્રી કૃષ્ણ શરણમાં કોઈના પ્રતિ જે તમારે સમર્પણનો ભાવ હોય, એ તમે વાણીથી સ્વીકાર ન કરો, ત્યાં સુધી એ સમર્પણ અધૂરું છે. લગ્નમાં પણ એક મિનિટ, લગ્નમાં પણ જ્યારે વિવાહ થાય છે ત્યારે
ઉપાધ્યાયજી છે વાણીથી તમને બોલાવે છે કે નહીં? એક આપણા સંપ્રદાયમાં નહીં હો, મુસ્લિમ સંપ્રદાય હોય, જૈન સંપ્રદાય હોય, પારસી સંપ્રદાય હોય, બૌદ્ધ સંપ્રદાય હોય, ક્રિશ્ચિયાનિટી હોય, કોઈ પણ સંપ્રદાય લઈ, વાણીનો મહત્વ બહુ વધારે છે. સામે વ્યક્તિ કઈ બોલે જ નહીં તો એનો પ્રામાણ્ય ન ગણીએ. એટલે આપણે ત્યાં પણ બોલવાની રીત છે. લગ્નમાં બોલાય છે, હા, કે સુખમાં કે દુઃખમાં કોઈ પણ સંજોગોમાં હું એનો હાથ નહીં છોડું. આ બધું બોલવું પડે અગ્નિ દેવતાની સામે. એવી રીતે બ્રહ્મસમન લેતી વખતે આ બધું આપણે બોલીએ છીએ ઠાકોરજી આગળ, તો આપણું બ્રહ્મસમન ફાઇનલ છે. અને તમે બોલીને આ સ્વીકાર કરી લીધું કે મારો સમર્પણ તમારી સાથે છે, અને પછી જો તમે અન્યાશ્રય કરો, કેટલો મોટો દોષ થાય. વાણીથી બોલેલા છો, મનમાં તમે એ વાતને સ્વીકારી છે, અને છતાંય અન્ય સંબંધ રાખો, અન્ય આશ્રય રાખો, તો સૌથી મોટો દોષ ઘટે. એટલા માટે અહીંયા નારાયણાય એમ કહેવામાં આવે છે કે નારાયણના માટે તમારે આ બધું સમર્પિત કરવું જોઈએ. ઇતિ સમર્પયેત તત્ અમ્મી સુતાર્યા રોદન. હા બોલો અમ્મીબેન. દંડવત પ્રણામ જે એક સવાલ હતો કે હા. આપણે એટલે આપણામાં પણ પુષ્ટિ માર્ગમાં પહેલા આપણે વાણીથી જ સમર્પણ કરીએ છીએ ને પછી જ આપણું મનથી સમર્પણ થશે ને એમ? પેલા મનમાં ના આવે? એમ નહીં, એટલે મને એવું લાગ્યું કે આપણે પહેલા તો આપણે બ્રહ્મ સંબંધની દીક્ષા લીધી કે નામ મંત્રની દીક્ષા લીધી, તો આપણે એ બોલીને આપણે એ કર્યું, અને પછી જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરતા કરતા આપણે જ્યારે કૃપા થાય તો આપણે ત્યાર પછી આપણે મનથી સમર્પણ કરીએ છીએ ને, તો પહેલા તો આપણે સૌથી પહેલા તો વાણીથી સમર્પણ કરીએ ને એમને. પેલા મનથી સમર્પણ કરો. તમારા મનમાં સૌથી પહેલા વિચાર આવે છે કે નહીં કે મારે સમર્પિત થવું છે, ત્યારે વાણી ક્યાં આવે છે? મનમાં જે તમારે હા વિચારનો હા ઉદય થાય છે કે મારે સમર્પિત થવું છે, એ શું છે? મનથી અચ્છા, સમર્પણ એટલે નહીં. આપણે એવી રીતે લેવાનું છે, એટલે આપણે મનમાં આપણે એ વિચાર આવ્યો એ પણ આપણું પહેલેથી સમર્પણ ગણી લેવાનું, એવું ને? ગણાય જ ને. મન ચોકીદાર છે. તમારે ઓફિસમાં જવું હોય તો સૌથી પહેલા નીચે ચોકીદારથી એડજસ્ટ કરવું પડે. એ ચોકીદાર તમને અંદર જવાનું અલાઉ કરે તો તમે ઓફિસમાં અંદર જઈ શકો. તો મન જે છે ને સંકલ્પ વિકલ્પાત્મક હોય છે. મનની વૃત્તિ શું છે કે સંકલ્પ અને વિકલ્પ. એટલે મન ચોઈસ કરે કે આ કરું કે એ કરું, એ વિકલ્પ. પછી જે ચોઈસ કરે છે કે મારે આ વસ્તુ પસંદ છે, એ સંકલ્પ. મનનો આ જ રોલ હોય છે. કાં તો એ સંકલ્પ કરે ને વિકલ્પ કરે, વિકલ્પને ચૂઝ કરે. એક વખત એને સંકલ્પ કરી લીધો પછી બુદ્ધિનો કામ આવે છે. બુદ્ધિ જે છે ને એ ક્લર્ક છે. એ ક્લર્ક શું કરે એ બધું જે એટલે બધું અહીંયા ચેક કરે કે આ વ્યક્તિને અંદર જવા દેવું છે કે નથી જવા દેવું. એટલે પ્લસ માઇનસ બધું જુએ એમ. એટલે ક્લેરિકલ જોબ બુદ્ધિ કરતી હોય છે. જે વસ્તુ રાખવાની હોય એ રાખે, જે વસ્તુ ડિલીટ કરવાની હોય ડિલીટ કરી નાખે. ચિત્ત શું છે? ચિત્ત આપણા અંદર, મનની અંદર કોઈ એક એવો કમ્પાર્ટમેન્ટ છે કે ત્યાં બધું સ્ટોરેજ થતું હોય. જે રીતે મોબાઈલમાં સ્ટોરેજ ના હોય 128 GB 256 GB, આપણે એનાથી કામ ના લેતા હોય પણ આપણા મોબાઈલમાં સ્ટોરેજ હોય, એવી રીતે આપણા ચિત્તમાં એક સ્ટોરેજ છે જેને આપણે ચિત્ત કહીએ. એ બધી વાતનો યાદ રાખે, સમય ઉપર યાદ આવે, આપણને યાદ અપાવતો હોય.
ચિત્ત એવું કામ કરે. અને જે વાત તમારા ચિત્તમાં ચડી ગઈ ને એ પછી કોઈ દિવસ નીકળતી નથી. આપણો પુષ્ટિમાર્ગીઓનું દુર્ભાગ્ય એ છે કે મહાપુરુષના વચન ચિત્ત સુધી જતા જ નથી, બુદ્ધિ સુધી જ જાય છે, ચિત્ત સુધી પહોંચતા જ નથી. આપણે પહોંચવા જ નથી દેતા એને. કારણ કે બધું ડિલીટ કરીએ. બુદ્ધિનું કામ છે ને, જે આપણનું કામનું નથી એ બધું ડિલીટ કરો. સત અસતનું નિર્ણય બુદ્ધિ લેતી હોય કે આ વસ્તુ કામની, આ વસ્તુ બેકાર. જે બેકાર હોય રાખવાની શું જરૂર છે? ડિલીટ મારો. બહુ કચરો જમા થઈ ગયો, ડિલીટ કરી નાખો. બધા બહુ મેસેજ આવી ગયા તો આપણે ડિલીટ કરી નાખીએ ને. પણ આપણને ખબર નથી પડતી કે કઈ વસ્તુ કામની છે. આપણી બુદ્ધિ કામ નથી કરતી. ખ્યાલમાં આવ્યું ને કંઈક? તો ચિત્તમાં ઘણી બધી વાતો સ્ટોર થાય છે, સારી અને ખોટી બંને વાત થઈ જાય. એ તો પરિસ્થિતિ વાઇઝ જીવ ઉપર ડિપેન્ડ કરે છે કઈ વસ્તુને સ્ટોર કરે છે, કઈ વસ્તુને સ્ટોર નથી કરતો. અને આત્મા જે છે એ બોસ છે. આપણી આત્મા જે છે બોસ છે. તો આવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો રોલ છે. તો સૌથી પહેલા મનનો જ કામ હોય. અને પછી આપણે જે સંકલ્પ લીધું અને બુદ્ધિથી ડિસાઈડ કર્યું કે આ વસ્તુ કરવા જેવી છે, તો પછી આપણે વાણીથી વ્યવહાર કરી શકીએ. તો પછી વાત આગળ વાણી સુધી જાય. કારણ કે મન જ સ્વીકારનો એટલે સ્વીકારવા માટે ઇનકાર કરી દે તો પછી આપણે બોલવામાં રુચિ નથી રહેતી. તમે ચેક કરી લો પોતાની લાઈફમાં. જે વાત તમને ગમતી ન હોય એ વાત તમને કહેવાની પણ ફાવશે નહીં. થાય છે કે નહીં? એમ બોલવામાં ઇન્ટરેસ્ટ નથી આવતો. એ વાત. તો મન અને વાણીનો બહુ મોટો રોલ છે. કારણ કે વાણી જે છે તમારા મનની વાતને વ્યક્ત કરે છે. કારણ કે જ્યાં સુધી કોઈ ચીજને તમે વસ્તુને વ્યક્ત નહીં કરો ત્યાં સુધી સામેવાળાને ખબર કેવી રીતે પડશે કે તમે શું ઈચ્છી રહ્યા છો, તમારા મનમાં શું વાત છે? કેવું તો પડશે ને. ભલે તમે એને પ્રેમ કરતા હો પણ કેવું તો પડશે આઈ લવ યુ. જ્યાં સુધી તમે કયો નહીં એને ખબર કેવી રીતે પડે? અંતર્યામી તો નથી, કેવું તો પડશે. ઠાકોરજી પણ વાટ જોઈ રહ્યા છે ક્યારે જીવ મને આઈ લવ યુ બોલી રહ્યો છે, એ પણ હું જોયા. ખ્યાલમાં આવ્યું? અને સમર્પણ એક સાથે હોય. બધાની સાથે સમર્પણ પોસિબલ નથી. સમર્પણ કેવલ એક વ્યક્તિ સાથે હોય ને એનું નામ સમર્પણ છે. અને બધાની સાથે હોય તો એ પૂજા છે સમર્પણની. પૂજા અને સમર્પણમાં જે મેઇન ડિફરન્સ છે ને એ આ વાતનો છે કે પૂજા એટ એ ટાઈમ એકથી અનેક વસ્તુઓની, અનેક વ્યક્તિઓની થઈ શકે એટ એ ટાઈમ. પણ સમર્પણ જે છે એક કાલમાં એક વ્યક્તિ જોડે જ સંભવ છે. એનું નામ સમર્પણ કહો કે ભક્તિ કહો, એક જ વાત છે. આત્મનિવેદન કહો, એ બધું એક જ વાત છે. પણ એક વ્યક્તિ જોડે સંભવ, બધા સાથે પોસિબલ. અને કોઈ એવો દાવો કરતો હોય કે બધાને આત્મનિવેદન કરું છું તો પોતાની જાતને ચીટ કરી રહ્યો છે. पॉसिबल જ નથી. ચાંદની ચાંદ से होती है सितारों से नहीं. જે રીતે આપણે ત્યાં કહેવાય છે प्यार भी एक से होता है हजारों से नहीं. એવી વાત છે આ તો. પ્રેમની અને સમર્પણની એક એવી વાત છે કે એક વ્યક્તિ સાથે, કારણ કે ભક્તિનો સ્વભાવ જ એવો છે કે એક કાળમાં એક સાથે જ કોપ કરી શકે, બીજા સાથે એ કોપ નથી કરી શકતો. એટલે એટલે બધા જે છે દંડવત પ્રણામ બધાની સાથે હોય, એક સિવાયના બધાની સાથે ઘરમાં, તો એ આદર છે, રાઈટ? હા, બધાની સાથે હોય એ આદર છે કે પૂજા છે કે
ભાવ છે. પણ જ્યાં સુધી પ્રેમની કે સમર્પણની કે નિરોધની કે આત્મનિવેદનની વાત છે, એ એક વ્યક્તિ સાથે પોસિબલ છે, બધા સાથે પોસિબલ છે જ નહીં. એટલે સમર્પણ ઘરમાં થાય અને પૂજન જે છે એ બહાર થાય. આપણે બિલકુલ ઉલટું કરી રહ્યા છીએ. હવેલીમાં આપણે સમર્પણને શોધી રહ્યા છે, ઘરમાં પૂજનને શોધી રહ્યા છીએ. આ એક વિપરીત વાત આપણા પુષ્ટિ સંપ્રદાયમાં હાલી નીકળ્યું છે કે આપણે ઘરમાં પૂજા જોઈ રહ્યા છે અને બહાર આપણે સમર્પણ ગોતી રહ્યા છે. એના અમે તો અમારું પણ સમર્પણ છે ને, અમે પણ તમારા ઠાકોરજીને આપી શકીએ. પોસિબલ જ નથી. કેવી રીતે તમે આપી શકો? જ્યારે તમે તમારી સત્તા કોઈ બીજાને આપી જ રહ્યા છો કે જેની સત્તા તમારી સત્તા નથી, એક ક્ષણે એ વસ્તુ પરદ્રવ્ય બની જાય છે, તમારો દ્રવ્ય નથી રહેતો. સમર્પણમાં સત્તાનો ઐક્ય આવે છે અને પૂજામાં સત્તાનો ભેદ નથી રહેતો. સત્તાનો ભેદ સચવાય છે પૂજામાં. ત્યારે એ પૂજા બને છે, દાન બને છે. બીજા ઠાકોર માટે તમે કરી રહ્યા છો એ દાન છે, સમર્પણ નથી. કારણ કે એ વ્યક્તિની સત્તા અને તમારી સત્તા અલગ અલગ છે. જયારે સત્તા અલગ અલગ છે તો સમર્પણ કેન્સલ. જેથી ઘરનો વ્યક્તિ કોઈ તમારા ઠાકોરજી માટે કંઈક કરતો હોય તો એને તમે પૈસા આપવાના? કેમ? કારણ કે એ વ્યક્તિનો પણ તમારા ઠાકોર ઉપર અધિકાર હોવાના કારણે, એ વ્યક્તિનો પણ તમારા ઠાકોરજીને સમર્પણ કરવાના કારણે એ દાન નથી, એ સમર્પણ. પણ ગામના લોકોને આપણે પરિવારના માની શકીએ? ન માની શકીએ. કહેવા માટે બરોબર છે કે આ અમારા પરિવાર જેવા જ છે, પણ છે નહીં. પરિવાર જેવું હોવું અને પરિવાર હોવું એ અલગ અલગ વાત. અને જો એક જ હોય, જો હૃદયથી તમારો આવું ભાવ હોય, તો ત્યાં કોઈ મરણ થઈ જાય તો તમારે પણ બાધક પાલવો જોઈએ. પછી સીધી વાત. હા, તો એ વાતને સ્વીકારો, તો આ વાતને સ્વીકારો. તો અનુસૃત સ્વભાવાત કાયાદિના યત કરોતિ વિધિવશાત યત કરોતિ સર્વે નારાયણાય સમર્થ. લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે કે સ્વભાવના કારણે શરીર આદિથી જે કંઈ પણ તમે કરો છો, કાયાથી જે કંઈ પણ કરો છો એ, અને વિધિના વશભૂત થઈને જે કંઈ પણ કરો છો એ બધું જ નારાયણને સમર્પિત કરવું જોઈએ. બધું જ નારાયણને સમર્પિત કરવું જોઈએ. નારાયણાર્થમ અનિષિદ્ધ સ્વાભાવિકમ વૈધંચ કુર્યાદ ઇત્યર્થ. શું લાલુ ભટ્ટજી કહે છે કે આનો અર્થ શું છે કે નારાયણના માટે શાસ્ત્રો દ્વારા જે નિષિદ્ધ ન હોય એવી સ્વાભાવિક અને વિહિત કર્મ કરવા જોઈએ. નારાયણ માટે તમે સ્વાભાવિક કર્મ કરી શકો, નિષિદ્ધ કર્મ નહીં. તમને મુરલી બજાવવાની ઈચ્છા થઈ તો ઠાકોરજીને પણ તમે મુરલી ભોગ ધરી શકો, એવું નહીં, નિષિદ્ધ. તમને પીવાની ઈચ્છા થઈ કે તો ઠાકોરજીને પણ એક કટોરીમાં ધરી દીધું, ચાલે? ન ચાલે. કારણ કે સ્વાભાવિકમ વૈધંચ કુર્યાત, એ વસ્તુ સ્વાભાવિક હોવી જોઈએ અને નિષિદ્ધ ન હોવી જોઈએ, અનિષિદ્ધ હોવી જોઈએ, વૈધ હોવી જોઈએ.
એટલે શાસ્ત્ર જે વાતે તમને કહેતો હોય કે હા આ વસ્તુ તમે ધરી શકો, અને કઈ વસ્તુ ઠાકોરજીને ધરી શકાય એનો પ્રમાણ મેં તમને ગઈ ક્લાસમાં બતાવી દીધો. લોકક્લિષ્ટમ, ચિત્તક્લિષ્ટમ અને આત્મક્લિષ્ટમ ન હોવી જોઈએ. બસ આ ત્રણનો નિષેધ. એ વસ્તુ આપણે ત્યાં નથી ચાલતી. જેને ખબર ન પડતી હોય એ લાસ્ટ ક્લાસ કે એના પેલાની ક્લાસ સાંભળી લે તો બધું ખુલાસો થઈ જશે. તથા સતી બ્રાહ્મ મુહૂર્તમ આરભ્ય વૈદક ક્રિયા લૌકિક ક્રિયે ભગવદ ઉપયોગી બુદ્ધિ વકાર. આ જો આ જે વચન આવી રહ્યા છે ને એ વચન કહેવા માટે જીગર જોઈએ. હો, આપણા પુષ્ટિમાર્ગ સિવાય જેટલા પણ આચાર્યો છે ને આ વાતને સ્વીકારી નથી શકતા. આપણા મહાપ્રભુજી કેવલ એવા આચાર્ય છે કે જે લૌકિક કાર્યને પણ ભગવત ધર્મ કહી રહ્યા છે, કે તમે જે કંઈ પણ લૌકિક ક્રિયા કરી રહ્યા છો ને એ પણ ભક્તિ છે, એ પણ ભક્તિ છે. દાખલા તરીકે ગણાવી રહ્યા છે જુઓ. એટલે બ્રહ્મ મુહૂર્ત થી લઈને બધી જ શાસ્ત્રીય ક્રિયાઓ અથવા લૌકિક ક્રિયાઓ જે કંઈ પણ તમે કરી રહ્યા છો એ ભગવાનના ઉપયોગ માટે છે. આ બુદ્ધિથી કરવી જોઈએ. એવમ સતી જ્યારે આવું છે એટલે બધું જ ભગવાન માટે જ્યારે તમારે કરવાનું છે તો પૂજાધિકરણે એવમ સતી ઉપરુદ્ધેન પૂજાધિકરણે અપચારસ્ય. ઉપરુદ્ધે એનો અર્થ શું થાય? ઉપરુદ્ધે એટલે જે તમે જબરદસ્તીથી જે કંઈ પણ કરો, શરીરમાં ઉઠતા જે વેગો છે એના કારણે પૂજામાં બાધા આવી શકે. એટલે દાખલા તરીકે તમારે શૌચ જવું હોય, તમે પૂજા કરી રહ્યા છો પણ શૌચ તમારે જવું હોય તો તમારે પેલા ઈ કરી લેવું. નહીં તો કરો ને તો અપચારસ્ય, દોષ લાગશે તમને. શા માટે દોષ લાગશે? જેવી રીતે અહીંયા જો બતાવી રહ્યા છે, મૂત્રોત્સર્ગો નતું શરીર નિર્બંધમાં વહાવ ઉદ્દેશ્ય. એ જે બધી તમે એ ક્રિયાઓ કરી રહ્યા છો, શરીર સંબંધી જે કંઈ પણ ક્રિયાઓ છે એ બાધાને દૂર કરવા માટે કરી રહ્યા છો. શરીરના સુખ માટે તમે નથી કરી રહ્યા. કારણ કે જો તમે નહીં કરો ને તો તમારું ધ્યાન ત્યાં જ રહેશે. જ્યાં સુધી તમે એ ક્રિયાની નિવૃત્તિ ન થાય, શૌચક ક્રિયાની, ત્યાં સુધી તમારું ધ્યાન ત્યાં રહેશે કે નહીં? અને તમારું જો ધ્યાન ત્યાં રહેતો હોય તો તમારી પૂજા, તમારી જે કરેલી જે સેવા છે સેવા ન કે ધ્યાન તો ત્યાં જ છે. આવ્યું ખ્યાલમાં? ઈ પણ ભક્તિ છે. એટલે બાથરૂમ જવું પણ ભક્તિ છે. કારણ કે ભગવત ઉપયોગી બુદ્ધિથી તમે જઈ રહ્યા. કારણ કે હું નહીં જાઉં તો મારું ધ્યાન ત્યાં જ રહેવાનો. એક દિવસ અકબરે બીરબલથી પૂછ્યું કે મનુષ્યને સૌથી મોટી શાંતિ ક્યારે અનુભવાય? એને કહ્યું પૈખાના જ આવે કે બાદ. એને કહ્યું, અને એ વાત સાચી છે. જયારે તમને જોરથી પ્રેશર આવ્યું હોય તમારે કરવું જ પડે, જવું જ પડે. કંઈક ધ્યાન ત્યાં જ રહે. એવી રીતે પાકાદિ ઉપયોગિત્વાત વાગાદિ વ્યાપારોપી પાકાદે ભગવદ ભોગ સાધક.
આમ લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે કે જ્યારે તમે ભોજન બનાવી રહ્યા છો ઠાકોરજી માટે અને પાક આદિના ઉપયોગમાં કામ લાગનારી જે તમારી વાણી છે અને અન્ય ક્રિયાઓ પણ એવી જ છે, કારણ કે ભગવાનને ભોગને સિદ્ધ કરવા વાળી. ખ્યાલમાં આવ્યું? બધી જ વસ્તુ ઇન શોર્ટમાં જે ક્રિયા પણ તમે કરી રહ્યા છો તે ભગવદ ઉદ્દેશ્યથી જો તમે કરો તો એ બાધા નથી એમાં કરવામાં. યથા અન્યાની પૂજોપકરણાની રક્ષંતે તથા સ્વદેહસ્ય પરિચર્યા સાધકત્વેન. જો તમે તમારી દેહની સંભાળ રાખો છો ને, એ લૌકિક કામ નથી, અલૌકિક કામ છે. કારણ કે તમારો દેહ જ નહીં રહે તો કયા દેહથી ઠાકોરજીની સેવા કરવાના? અને દેહને ટકાવવા માટે જો તમે ઔષધિ લઈ રહ્યા છો એ અન્યાશ્રય નથી, બલકી એક સેવા જ છે, ભક્તિ જ છે. દવાઈ ખાવી પણ ભક્તિ છે. હાઈટ ઓફ સમર્પણ તમે જુઓ અહીં ક્યાં સુધી આ જોડાયેલી છે આ વાત. કયો આચાર્ય હશે જે આ પાયોર મલાંશ ત્યાગેન શેષ ભાગમ તનવ નય યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્યતિ નિશ્ચય. આ નિરોધ લક્ષણના 19માં 18મો અને 19મો શ્લોક છે. આમાં મહાપ્રભુજી આવી આજ્ઞા કરી રહ્યા કે પાયોર મલાંશ ત્યાગે. તો જે પ્રકારથી તમે પૂજા અને અન્ય સામગ્રીની રક્ષા કરો છો, પૂજા ઉપકરણાની રક્ષંતે, એવી જ રીતે તમારી શરીરની રક્ષા પણ એટલા માટે કરવાની છે કે આ પરિચર્યાનો સાધન છે. ઠાકોરજીની પરિચર્યાનું સાધન તમારી દેહ છે, એટલે દેહની રક્ષા પણ તમારો કર્તવ્ય છે. અને જો તમે સ્ત્રી પુત્રાદિનું પોષણ કરો છો ને, એ પણ ભક્તિ જ છે. શા માટે ભક્તિ છે? તો કે સેવા સાધનતયા પોષણમ નતુ રાગેણ. તમે તમારા ઘર પરિવારનું સ્ત્રી પુત્રાદિનું પોષણ સેવાના સાધનના રૂપમાં કરવું જોઈએ, મોહના અથવા આસક્તિના કારણે નહીં. હું એનું પોષણ એટલા માટે કરું છું કે આ મારા સેવાના સાધન છે બધા. એટલા માટે શાસ્ત્રમાં જે તમારો ઘર છે, તમારી પત્ની છે, તમારો પુત્ર છે, એ બધાને વિત્ત કહેવામાં આવ્યું છે. વિત્ત એટલે એસેટ. તમારી એસેટ છે બધી. પતિ માટે પત્ની એસેટ છે અને પત્ની માટે પતિ એસેટ છે. જ્યારે આપણે બ્રહ્મસમન લઈએ છીએ ત્યારે આપણું વિત્ત પણ આપણે ઠાકોરજીને સમર્પિત કરીએ. અને મારી પત્ની, મારા પુત્રો કે મારો પરિવાર મારો વિત્ત છે. એ બધાનો મારે મારા ઠાકોરજીમાં સમર્પણ કરવું છે. એ તમારી માનસિકતા હોવી જોઈએ. એ આપણે ત્યાં સમર્પણની હાઈટ છે. જેવી રીતે કુંભદાસજીના 7 પુત્ર હતા, પોતે કેટલા ગણતા? 16. ખબર છે ને કુંભદાસજીની વાર્તા? એક ચતુર્બુદાસજી અને એક કૃષ્ણદાસ, અર્ધા કૃષ્ણદાસ. કારણ કે બાકી જેટલા પ્રધા પણ હતા એમને વિત્ત નહોતા ગણતા. કુંભદાસજી કે મારે 1.5 પુત્ર છે. હવે 1.5 પુત્ર કેવી રીતે હોઈ શકે? એમના આખો જે સેવાનો અંદર જે ભાવ જે હતો, જે મેકેનિઝમ હતો, એ આખો ડિફરન્ટ હતો. પરિચર્યા અનુપયુક્તા પિતૃમાત્રાદેહ પોષણમ પાપ કીર્તિ ભયજનિત પ્રભુ સેવા શૈથિલ્ય પાપ.
જુઓ કેટલી સરસ આજ્ઞા કરે છે લાલુ ભટ્ટજી, કે તમારી સેવામાં જેમનું સીધું ઉપયોગ ન થતો હોય, ડાયરેક્ટ, એવા તમારા જે માતા પિતા છે એમની સેવા પણ તમારે કરવી જ જોઈએ. શા માટે કરવી જોઈએ? કે પાપ અને અપયશના ભયથી તમારી પ્રભુ સેવામાં શિથિલતા ન આવી જાય એના માટે. કારણ કે હું મારા પિતાનું ધ્યાન ન રાખું, મારા માતા પિતાનું ધ્યાન ન રાખું, તો એનાથી અપયશ ફેલાશે, અને જો અપયશ ફેલાશે તો મારો સેવામાંથી ચિત્ત, મારું જે ચોંટેલું ચિત્ત છે એ ચોંટાયેલું નહીં, વિચલિત થઈ જશે. એ ભયથી તમારે એમનું પોષણ કરવું, અને એ હેતુથી એ મુશ્કેલ છે વાત, પણ અસંભવ નથી. એવું જાણવું. આ બધું આત્મનિવેદન કેવી રીતે તમારી સેવામાં તમારે યુટિલાઇઝ કરવો જોઈએ, એનો પ્રકાર સેવા કૌમુદીમાં લાલુ ભટ્ટજી સમજાવી રહ્યા છે. એ વાત તમે જોઈ. એવમ નિદ્રા આપી, એવમ નિદ્રા આપી તદભાવકૃત શરીરાલસ્ય પૂજા પ્રતિબંધ નિવૃત્તએ નતુ સુખાર્થમ ઇત્યાદિ ઉહ્યમ. એટલે તમારે ઊંઘ પણ એટલા માટે તમારે કરવી જોઈએ કે જેનાથી એ જો તમે ઊંઘ ન લ્યો, તમને ઊંઘ પ્રોપર ના આવે, તો એનાથી શું થાય કે તમારી શરીરમાં આલસ્ય પેદા થાય, અને આલસ્ય જયારે પેદા થાય તો તમે સેવા કરવાની ઈચ્છા ન થાય, પડ્યા રહેવાનું મન થાય. તમારે ઊંઘવું છે એ સુખના માટે નહીં, પણ પ્રભુના સુખાર્થમ ઇતિ ઉહ્યમ, આવી રીતે કલ્પના કરી લ્યો, એમ લાલુ ભટ્ટજી આપણને સમજાવવા મૂકી રહ્યા છે. અનયૈવ રીત્યા સર્વમ લૌકિક વ્યવહાર જાતમ ભગવત પર્યવસિતમ કર્તવ્યમ. આ રીતિથી એ તમારા જે સમસ્ત લૌકિક વ્યવહારોના જે સમૂહ છે એને ભગવાનમાં સમર્પિત કરતા કરતા તમારે એવી રીતે વ્યવહાર કરવો જોઈએ, એ બધા જ વ્યવહારો તમારા પ્રભુમાં સમર્પિત થઈ જાય. આ શ્લોકનો અર્થ છે એમ લાલુ ભટ્ટજી સમજાવવા લાગી રહ્યા છે કે આ ભાગવત ધર્મ વાસ્તવમાં. એટલે છેલ્લામાં શ્રી લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે કે અતએવ ભગવતોક્તમ યત કરોષી યદશ્નાસી યજ્જુહોષી દદાસી યત તપસ્યસી કૌંતેય તત પુરુષો મદાર્પણમ. એટલે ભગવાન આજ્ઞા કરે છે કે યત કરોષી, કે હે કુંતી પુત્ર, તું જે કઈ પણ કરે છે, યદ અશ્નાસી, જે કઈ પણ ખાઈ રહ્યો છે, યજ્જુહોષી, જે કઈ પણ હવન કરી રહ્યો છે, દદાસી, જે કઈ પણ દાન આપી રહ્યો છે, યત તપસ્યસી, જે કઈ પણ તું તપ કરી રહ્યો છે, તત પુરુષું મદર્પણ, ઠાકોરજી કે છે બધું મને અર્પિત કર્યું છે. તો યત કરોષી યદશ્નાસી ઇતિ અનેન સામાન્ય ગ્રહણા ઉપલક્ષણ વિધયા લૌકિક ક્રિયાણામ સર્વાસામ. લાલુ ભટ્ટજી કે છે યત કરોષી એટલે જે તું કંઈ પણ કરે છે અને જે કંઈ પણ તું ખાઈ રહ્યો છે, આ સામાન્ય શબ્દોના જે પ્રયોગ આવ્યા છે એનાથી ઉપલક્ષણ વિધિ દ્વારા બધી જ લૌકિક ક્રિયાઓનો ગ્રહણ અહીંયા થઈ રહ્યો છે. એ તો ઉપલક્ષણના આધારે બધું કહેવામાં આવ્યું. ઉપલક્ષણ સમજો છો ને? ઉપલક્ષણ વિધિ તે અહીંયા કહેવામાં આવ્યું.
યજ્જુહોષી ઇત્યાદિના વૈદિક ક્રિયા માત્ર છે. એટલે જે તું હવન કરે છે આ શબ્દોથી શાસ્ત્રીય ક્રિયાઓનો ગ્રહણ થાય છે. તથા ચ લૌકિક વૈદિક ક્રિયા માત્ર મદર્પણમ યથા સ્યાત તથા પુરુષ ઇતિ ભગવદ અભિપ્રાય. એટલે લાડુભટ્ટજી કહે છે કે ભગવાનનો અભિપ્રાય આ છે કે તારી જે સમસ્ત લૌકિક અને વૈદિક ક્રિયાઓ છે એ જે પ્રકારથી પોસિબલ હોય એ પ્રકારથી તું મને સમર્પિત કરી દે. પ્રભ્વર્પણ તો પૂર્વોક્ત રીતે ભવતી તિજ્ઞેય. હા બોલો જલ્પાબેન. आवाज नहीं आ रही आप? नहीं आ रही है? હવે હવે આવ્યો અવાજ? हाँ હવે आ रही. હા, એકચ્યુઅલી આપશ્રીએ સમજાવ્યું ને કે જે યજ્ઞ કરી રહ્યા છે, જે દાન જે આપો છો એ પણ, તો એ ના ખબર પડી કે એ કેવી રીતે જે આપણે ખાઈ રહ્યા છે, જે મતલબ જે આપણે જે પણ ક્રિયા કરી રહ્યા છે તે આપણે ભગવાનને અર્પણ કરવી, તો યજ્ઞ કેવી રીતે, યજ્ઞની ક્રિયા કેવી રીતે? યજ્ઞનો કન્સેપ્ટ આજે ધોવાઈ ગયું. પહેલાના લોકો યજ્ઞ કરતા હતા, આપણે નથી કરતા એટલે નથી સમજાતું. આપણને હવન એમનું ડેલી કરવાનું રૂટીન હતી. દરેક વ્યક્તિ હવન કરતો. આજે કોઈ નથી કરતા તો આપણને એવું લાગે છે એ શા માટે કરતા હશે? એ રૂટીન હતી. જયશ્રી દંડવત પ્રણામ. તો આપણે સેવા સેવા એ પણ આપણો યજ્ઞ જ છે ને, કારણ કે આપણે પ્રભુને સામગ્રી ધરી ભોગ ધરીએ છે, એ આપણે યજ્ઞમાં હોમ કર્યા બરાબર, એટલે એવું કહેવાય કે નહીં? કહેવાય ને. યજ્ઞ જ છે આ. દંડવત પ્રણામ. કેવી રીતે પ્રભુને અર્પણ કરવું, આ તો પૂર્વમાં જેવી રીતે રીતિ બતાવવામાં આવી છે એ રીતિથી તમારે પ્રભુને અર્પણ કરવું જોઈએ. એમ લાડુભટ્ટજી કે છે અયમ એવ નિવેદન પદાર્થ. આ જ છે નિવેદન પદાર્થ. અત ઇયમ નિવેદન રૂપા ભક્તિ પરમ ભાગ્ય ભાજામ શ્રી કૃષ્ણાનુગ્રહ વિશેષતામ એવ સિદ્ધતી ઇતિ સહૃદય વિભાવની. શું કે છે કે એટલા માટે અત ઇયમ નિવેદન રૂપા ભક્તિ, આ જે નિવેદન રૂપા ભક્તિ છે એ કેવલ પેલા પરમ ભાગ્યશાળી જે ભક્તો છે એમને જ પ્રાપ્ત થાય છે, જેમના ઉપર શ્રી કૃષ્ણનો વિશેષ અનુગ્રહ હોય. એવું તમારે બધાએ વિચારવું જોઈએ. એમ લાડુભટ્ટજી બધાને આ પ્રાપ્ત નથી થતું. જેમના ઉપર ઠાકોરજીનો અનુગ્રહ હોય એ લોકોને આવી ભક્તિ પ્રાપ્ત થાય. તથા ચ સિદ્ધમેત, આ સિદ્ધાંત નિકષ હવે કહેવામાં આવી રહ્યું છે. કોવિદૈ ભગવદ અંકિતૈ નિરંતમ આચરણીય ભગવદ ભક્તિ. એટલે આ પ્રકારથી આ વાત મેં તમને બધાને સમજાવી. એમ લાલુભટ્ટજી કહે છે ભગવાન દ્વારા સ્વીકારવામાં આવેલા જે વિદ્વાનો છે, કોવિદ એટલે વિદ્વાન, એટલે જ્ઞાની ભક્તિ જે છે, એ લોકોને નિરંતર ભગવાનની ભક્તિનું આચરણ કરવું જોઈએ. તમ ધ્યાયેત ભજેત,
પરમ બ્રહ્મ તયો ધાયતી રસતી ભજતી સો અમૃતો ભવતી તિષ્ઠતિ. એટલે એનો ધ્યાન કરવું જોઈએ, એનો જ ભજન કરવો જોઈએ. અને જે પરમ બ્રહ્મનું ધ્યાન ધરે છે, એનો રસ લે છે અને ભજન કરે છે, એ અમર થઈ જાય છે, મુક્ત થાય છે. આ બધી શ્રુતિઓ જે છે આ જ વાતને કહી રહી છે કે પ્રભુ સેવા જે છે સર્વોપરી પદાર્થ છે. એ ચાહે શ્રુતિ હોય, વેદ હોય, ગીતા હોય કે ભાગવત હોય, બધા જ પ્રમાણોથી આ સિદ્ધ થાય છે કે ભગવત સેવા સર્વોપરી છે, એનાથી ઉપર કાંઈ નહીં. ભક્ત્યાહમે કયા ગ્રાહ્ય ઇતિ એકાદશ વાક્યાત. એટલે હું કેવલ અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થવા માટે યોગ્ય છું, એમ ઠાકોરજી આજ્ઞા કરે છે ગીતામાં. અને અહમ ભક્ત પરાધીના ઇતિ આરભ્ય વશે કુર્વંતી મામ ભક્ત્યા ઇતિ નવમ સ્કંદે ભગવદ વાક્ય છે. એટલે નવમ સ્કંદના ભગવાનના વચનોથી આ પણ સિદ્ધ થાય છે કે હું ભક્તના પરાધીન છું. અને અહીંયાથી લઈને ભક્તો મને પોતાની ભક્તિથી વશ કરી લે છે, આ ત્યાં સુધી આ જ વાત કહેવામાં આવી છે. ભજતામ મુકુંદો મુક્તિમ દદાતી કહી સ્મન ભક્તિ યુક્તમ. એટલે ઇત્યાદિ વચ સહસ્ત્રૈ મોક્ષાધિકત્વાદ ઇતિ અલમ વિસ્તરે. એટલે લાલુ ભટ્ટજી કહે છે કે આવા એક નહીં હજારો વાક્ય એવા છે જેનાથી આ સિદ્ધ થાય છે કે ભગવાન જે છે મુક્તિ તો આપી દે છે પણ ભક્તિ નથી આપતા. કોઈને પણ ભક્તિ નથી આપતા, પણ ભક્તિઓ સુગમતાથી નથી આપતા. આથી હજારો વચનોથી ભક્તિ મુક્તિ કરતા શ્રેષ્ઠ છે આ વાત સિદ્ધ થાય છે. ઇતિ અલમ વિસ્તરેણ. એટલે હવે બહુ વિસ્તાર નથી કરતો, એમ લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે. તમને સમજમાં આવી ગયું હશે. તો ઇતિ શ્રી ગોવર્ધનધર શ્રી વલ્લભાધીશ શ્રી વિઠ્ઠલેશ્વર ચરણ અનુચર સેવકેન લાલુ ભટ્ટોપનામક દીક્ષિત શ્રી બાલકૃષ્ણેન વિરચિતાયામ સેવા કૌમુદ્યામ પ્રથમમ પ્રકરણમ. એટલે લાલુ ભટ્ટજી કહે છે કે આવી રીતે આ ગોવર્ધનનાથજી બિરાજતા, એમના સેવ્ય સ્વરૂપ ગોવર્ધનનાથજી છે, તો એમને નમન કરી રહ્યા છે કે ઇતિ શ્રી ગોવર્ધનધર, પછી શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીનું નમન કરી રહ્યા છે. વિઠ્ઠલેશ્વર ગુસાઈજીને નમન કરી રહ્યા છે. ચરણ અનુચર સેવકન, એમના ચરણનો અનુચર, એમના ચરણ ઉપર જીવા વાળો આ જે લાલુ ભટ્ટ નામનો જે સેવક છે, લાલુ ભટ્ટ નામક સેવકેન. અને મારો ઉપનામ શું છે તો કે છે કે દીક્ષિત શ્રી બાલકૃષ્ણ. મારું બાલકૃષ્ણ દીક્ષિત મારું નામ છે. એના દ્વારા રચવામાં આવેલી, રચના કરવામાં આવેલી આ જે સેવા કૌમુદી છે એનું પ્રથમ પ્રકરણ અહીંયા સમાપ્ત થાય છે. તો આ સેવા કૌમુદીનું પ્રથમ પ્રકરણ પૂર્ણ થયું. હવે સેવા કૌમુદીના પ્રથમ પ્રકરણની પરીક્ષા લઈશ. 15 દિવસનો ગેપ આપું છું તમને. 15 દિવસ પછી પેપર તો રેડી છે મારી પાસે, પેપર મેં બનાવી લીધો છે, રેડી છે, પણ તમારી તૈયારી થઈ જાય એટલે ઓબ્જેક્ટિવ ટાઈપ જ પૂછીશ, વધારે નહીં. અને બધાએ પરીક્ષા આપવી કમ્પલસરી છે, કોઈ ના ન પાડી શકે. સમજાઈ ગયું નવનીતભાઈ? પરીક્ષા આપવાની છે, એમાં ના નુકુર નહીં ચાલે, જેવું આવે એવું લખવાનું છે. ખ્યાલમાં આવ્યું? બીજું કઈ પૂછવું હોય તો બોલો, પછી આપણે સેવા કૌમુદીનો બીજો પ્રકરણ લઈએ.
આજે કહ્યું તો સમાપ્તિ થઈ ગઈ. કઈ પૂછવું છે બીજું? તો આશ્રય પદ કરીએ. જડહીન ચરણન કેરો ભરોસો, જડહીન ચરણન કે વલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જગમાં જ અંધેરો ભરોસો, જડહીન ચરણન કે साधन और नहीं या कली में, जासु हो या निवेद, दूर कहाँ कहे विविधयांधरो, बिना मोल को चेरो भरोसो, जड़हीन चरण के दंडोत